રાજકોટ મહાનગરપાલિકાનું શાસન પૂર્ણ થવાને હવે માત્ર સવા મહિનો જ બાકી છે। રાજકોટ મનપામાં ભાજપના જૂથવાદ સામે આવ્યાની ચર્ચા ગરમાઈ। ભાજપના કોર્પોરેટર નિહલ શુક્લને બરતરફ કરવાની દરખાસ્ત મૂકવામાં આવી છે। મહાનગરપાલિકાના સેક્રેટરીએ કમિશનર પાસે આ અંગે અભિપ્રાય માંગ્યો। સતત સત્તાધારી જૂથને ભેળવનાર નિહલ શુક્લે દાવો કર્યો છે કે ભાજપના શાસનમાં જ પોતાના કોર્પોરેટર સામે દરખાસ્ત આવી। અનેક બેઠકમાં સત્તાધારી જૂથને ભેળવવાના પ્રયાસ કરવામાં આવ્યા। હવે જ્યારે મહાનગરપાલિકાનું શાસન પૂર્ણ થવાને માત્ર સવા મહિનો જ બાકી છે ત્યારે ફરી એકવાર ભાજપનો જૂથવાદની અટકળો વહેતી થઈ છે। જે ચર્ચા ચાલી રહી છે, ભાજપના કોર્પોરેટર નિહલ શુક્લને બરતરફ કરવાની દરખાસ્ત આવી હોવાની ચર્ચા ચાલી છે। મહાનગરપાલિકાના સેક્રેટરીએ કમિશનર પાસે આ અંગે અભિપ્રાય પણ માંગ્યો। અહીં આરોપ લગાવવામાં આવ્યો છે કે સત્તાધારી જૂથને ભેળવનાર નિહલ શુક્લનો દાવો છે। અમારી સાથે રહીમ લાખાણી જોડાયા છે, તેમની પાસેથી વધુ વિગતો જાણીએ। જી રહીમ। રાજકોટ મહાનગરપાલિકામાં છે ને હવે માત્ર સવા મહિનો જ આ શાસનને બાકી રહ્યો છે। બીજી બાજુ અત્યારે બજેટની તૈયારીઓ છે તે સ્ટેન્ડિંગ કમિટીમાં ચાલી રહી છે અને ભાજપના જ કોર્પોરેટર છે, સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય છે નિહલ શુક્લ, તેણે અવારનવાર સ્ટેન્ડિંગ કમિટીની અંદર પણ જે ચર્ચાનો મુદ્દો બન્યા છે, કારણ કે પાર્કિંગ પેન પાર્કિંગ હોય કે અલગ અલગ વસ્તુ હોય તેમાં તેમનો વિરોધ છે તે રહ્યો છે। બીજી બાજુ હાલ બજેટ સત્ર ચાલુ રહ્યું છે અને સ્ટેન્ડિંગમાં અભ્યાસ થઈ રહ્યો છે। તેની જ વચ્ચે એક ભાજપના જ એક જૂથ દ્વારા તેના સભ્યપદને લઈને અવાજ ઉઠાવવામાં આવ્યો છે, કારણ કે 3 જનરલ બોર્ડથી તેઓની ગેરહાજરી છે અને તેને કોર્પોરેટર તરીકે નિયત રાખવા કે નહીં તેવો અભિપ્રાય છે તે કમિશનર પાસે માંગવામાં આવ્યો છે। રજિસ્ટ્રાર દ્વારા જે આખો આ અભિપ્રાય પત્ર છે તે લખીને માંગવામાં આવ્યો છે। એટલે કહી શકાય કે રાજકોટ મહાનગરપાલિકાને એક તરફ ચૂંટણીની તૈયારીઓ છે ને તેની જ વચ્ચે ભાજપના 2 જૂથ છે તે સામે આવ્યા છે ને ચૂંટણી પહેલા જ રાજકોટ મહાનગરપાલિકામાં ગરમાવો છે તે જોવા મળી રહ્યો છે। નિહલ શુક્લનું સ્ટેન્ડિંગ કમિટીમાં રેગ્યુલર હાજરી હોવાનો દાવો છે, તો બીજી બાજુ જનરલ બોર્ડમાં ગેરહાજરીને લઈને ચર્ચા છે તે જોર પકડ્યું છે। એટલે તેમનું કોર્પોરેટર પદ યથાવત રહેશે કે નહીં તે સૌથી વધારે ચર્ચાનો મુદ્દો અત્યારે મહાનગરપાલિકામાં બન્યો છે। જી આભાર આપનો જાણકારી આપવા માટે।